હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા બ્લોગમાં। દોસ્તો આજે તડકો છે તો આપણે બધા બેઠા છીએ સરુએ અને નાની આપણા નાની આયા છે આજે આંટો કરવા। આયુષ છે કા અતારથી દે હજી તો વાર નહીં ઉતાડી નહીં ના વાર વિચાર્યા કર્યા પછી આપણે જો મિત્રો આપણી આ ગાડીનું સાલસન કાલે બે લઠ્ઠા લઈ ગયા હતા તો તોડીને આવ્યા હે ને હવે વિચાર કરી છીએ આ સાલસનને આપણે જોડવા માટે તો કાપી કૂટીને ચાલો ભેરું કરીએ। મિત્રો આપણે સાલસનમાં બકતા બકતા આપણાને મહેશભાઈ આવી ગયા છે તેડવા। ચાલો તો ચાલો આપણે થોડુંક કામ છે આજે મહેશભાઈને તો આપણે ઉમેર ફ્રી હતા તો ચાલો કરતા આવીએ। મિત્ર પોક્યા છે જો કેરબો ભરાઈ રહ્યો છે કેમ કે મિત્રો કેરબો ભરાઈ ગયો છે ને હવે દવા પણ અંદર નખાઈ ગઈ છે અને હવે લાગી જવાનું છે આપણે છાંટવા આ ખેતરમાં। મિત્રો પગમાં પાટા બાંધીને આપણે લાગી ગયા છીએ ફાઇનલી ઘણી દાર બખ્યા પછી આપણે નોઝલ ચાલુ થઈ છે અને કારાભાઈ છાંટે છે દવા તો ચાલો હવે ચાલુ છે ને હવે કાળો પીવા બેસી ગયા છીએ અને હવે આ ખેતરમાં આપણે છાંટવાનું છે। કેમ છે જયલાભાઈ? તો બસ મિત્રો આપણે કાળો પીને વળીને લાગી ગયા છીએ દવા છાંટવા। હવે બનેવીના ખેતરમાં છાંટી છીએ હવે અને હવે જગ્યા આપણે બદલી નાખી છે કારણ કે એક થેલી તો આપણે તોડી નાખી અને બીજી થેલી બદલાવી છે અને દવા પગમાં આવતી હતી પ્રોપર એટલે હવે મહેશભાઈ રહી ગયા છે અહીંયા બધી બાજુમાં। આપણે કાંઈક ટ્રેક્ટરમાં કપમાં કાંઈક બગડી જો હે હું કાંઈક બગડી તો કાંઈ ખબર નહીં અવાજ અંદરથી આવે છે મહા હું થયો બેરિંગ જો કર્યા કલોડા હવે નથી આટલી બાકી રહી જો તો ખાલી કઈ ના થાય હવે શેઠ આવે રા મળી હાલો શેઠ આવે મિત્રો ખખડ ભફડ તો એ કરી નાખ્યો છે મિત્રો આપણે પંપ ચાલુ અને વરીને લાગી ગયા છીએ આપણે દવા છાંટવા। જેમ કે આટલી વાર જો એમાં બખ્યા ના હોત ને તો આ ખેતરમાં દવા છંટાઈ ગઈ હોત। વરીને દોસે નળી મૂકીને હાલતા થઈ ગયા પાછા આપણે ટ્રેક્ટર સાઈડ વરીને મિત્રો કાંક થઈ ગયું લાગે તો મિત્રો ખાલી થઈ ગયો છે પંપ હવે ટ્રેક્ટર વાળો તો ચાલો ભરતા આવીએ। 1200 લીટરનો કેરબો આવે હવે ખાલી થયો આપણે જેમ કે કેટલા એકર છાંટીએ છે કા મહેશભાઈ? આપણે મિનિમમ 7 એકર છાંટીએ છે અને એક કેરબો થયો ખાલી તો હવે ચાલો બીજો ભરતા આવીએ। રોન કાઢી નાખી છે ને એમ તો ચાલો હવે વાંઢીએ થઈને કાળો બાળો પીએ નહીં મહેશભાઈ? હા એક વખત તો મને લાગે કામ રેડવા માટે આપણે ચેનને ટાઈટ કરી તો પણ વરીને બીજી વખત ટાઈટ કરીને થોડીક વાર આપણે જેમ કે 5 ચકુઠીઓ લીધી ને હવે તો હા ચેન જ તૂટી ગઈ તો મિત્રો આપણે દવા છૂટાઈ ગઈ છે ને હવે જાય છે પાછા આપણે ઘરે રિટર્ન તો આ બંને ભાઈઓ આપણને મૂકતા જશે આપણા ઘરને ધોઈને આપણું જે કામ છે મેન એ કરવા આવી ગયા છીએ અને ચકા ઉડાડવા ને આપણે આ વેઈને કેરવાના બેઠા છીએ અને જો 6 પણ વાગી ગયા છે દી આટલો બધો આવી ગયો છે અને હવે વિચાર કરી છીર્યા ગયા ને કેદી ટોવા આપણે આપી દી કમેન્ટ કરતો મિત્રો અને હજી કેટલા દિવસ થયા છે 4 દી થયા હશે અને ટોવા દેવાય કે ના દેવાય જેમ કે આપણે નવા જળશે પાણીની ને એટલે આપી જ દેશી હાલ નવરું હોય તો હાલ આપી દી પણ કમેન્ટ કરજો મિત્રો અપાય કે ના અપાય। મિત્રો દી પણ આથમી ગયો છે ને હવે પડી ગઈ છે એકદમ સાંજ અને લાગી ગઈ છે આપણને ભૂખ તો ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા કરી એન્ડિંગ મળીએ કાલના સરસ બ્લોગ લઈને। જય માતાજી અને ભૂલતા નહીં મિત્રો ફોલો કરો યાર જોવો છો અને લાઈક પણ નથી કરતા પ્લીઝ સપોર્ટ કરો ખેડૂતને ભાઈ।